અમે લોકો અહીં 3-4 ભાઈને પૂછ્યું, બધાએ કીધું કે કોઈ સવાલ જ નથી કે જે રીતે ગિફ્ટ સિટી ને ડેવલપમેન્ટ ને બધું ગ્રોથ છે, બીજેપી સિવાય કોઈ નહીં આવે એવું બીજા લોકોનું કહેવું. તમારું શું કહેવું જે કહે છે સાચું જ કહે છે ને સર, બીજેપી જ આવશે. એમ? હા કેટલી સીટો આવશે? સર કેટલી સીટો આવશે પહેલાથી નિર્ધારિત હોય છે સર, આપણે એઝમ્પશન કરવાનો કોઈ મતલબ હોતો જ નથી. કામ સારું કરે એટલે આવશે, સારી એવી સીટો આવશે. એમ? હા, ડેવલપમેન્ટ છે, મધ્યમ વર્ગનું ડેવલપમેન્ટ નથી, ખાલી મધ્યમ વર્ગનું ડેવલપમેન્ટ નથી, ઓવરઓલ છે બધે. ઓવરઓલ ડેવલપમેન્ટ છે અને નીચલા ગરીબ વર્ગનું એ હતા ત્યાં જ છે, મને એવું લાગે છે સર. હા, તો એ લોકોનો વોટ નહીં મળે, એની અસર નહીં પડે? એ તો સર હવે એમના પર ડિપેન્ડન્ટ છે ને, કોને વોટ આપો કોને ના આપવો. એ તો અચ્છા, રામ મંદિરનું ફેક્ટર વોટને બદલવાનું કામ કરશે? બની શકે સર, બની શકે. એ કામ સારું કર્યું છે. સારું કર્યું અને બીજા કયા કયા કામ સારા થયા? જે અટવાયેલા નિર્ણયો હતો, જેની પર વર્ષોથી રાજકીય રોટલા શેકાતા હતા, એવા કયા નિર્ણયો? એ તો 370 ની કલમ છે, ઘણા મુદ્દા છે જે સારા કામ કર્યા છે.